નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. તો અત્યારે આપણે જોઈએ તો ઘણા ટાઈમ બાદ આજે વિડીયો અપલોડ કર્યો છે. આપણે ટાઈમ મળ્યો તો અત્યારે આજે આપણે ઘણા સમય થઈ ગયો છે વિડીયો અપલોડ નથી કીધો, પણ આજે આપણે એમ થયું કે મુલાકાત લેતા આવીએ બધા મિત્રો હારે ને વિડીયો અપલોડ કરીએ. તો આપણે માવઠાને અત્યારે જોઈએ તો માવઠાનો માહોલ અથવા આગાહીઓ ચાલી રહી છે. તો ઘણા મિત્રો કહેતા હોય છે કે વરસાદ છે થવાનો છે અને આગાહી છે. તો હાલની એવું કોઈ આપણે નથી. કાલની તારીખમાં આપણે આંશિક રીતે ગુજરાતના અમુક ભાગો પૂરતો આપણે વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ થોડી ઘણી લાગી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાતના અમુક ભાગો હોય, તેમજ પૂર્વ ગુજરાતના થોડા ઘણા ભાગો હોય, અથવા સૌરાષ્ટ્રના એક બે જિલ્લા હોય કે જેમ કે સુરેન્દ્રનગર અથવા બોટાદ, આવી રીતે વિસ્તારોમાં આંશિક રીતે થોડો ઘણો કદાચ આપણે વધુ શક્યતાઓ કાલનો દિવસ જ લાગી રહી છે. તો કાલનો દિવસમાં આપણે આંશિક રીતે થોડો ઘણો વાતાવરણમાં કદાચ ફેરફાર આવે, એટલે કે વાદળછાયું વાતાવરણ અથવા છાંટછૂટ અમુક વિસ્તાર પૂરતી થાય. ક્યાંક એકલ દોકલ વિસ્તાર પૂરતું કદાચ થોડો ઘણો વરસાદ પડી જાય, બાકી મોટું કોઈ માવઠું કે ગભરાવાની જરૂર નથી. એટલા વિસ્તારમાં થોડી ઘણી અસર રહેશે. બાકીના વિસ્તાર જે છે સૌરાષ્ટ્ર અને કચ્છ, ત્યાં કોઈ પણ આની ઇફેક્ટ થવાની નથી. જેમ કે જામનગર, દ્વારકા, પોરબંદર છે, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, તો આ વિસ્તારોમાં કોઈ પણ ઇફેક્ટ થવાની નથી. કચ્છના ભાગોમાં કોઈ ઇફેક્ટ થવાની નથી. કદાચ થોડો ઘણો કાતરો અમુક વિસ્તાર પૂરતો થઈ જાય, બાકી કોઈ મોટું માવઠાની કે ગભરાવાની જરૂર નથી. એટલે આવી રીતે થોડાક વિસ્તાર પૂરતો આપણે કાલની તારીખમાં આપણે થોડોક વાતાવરણમાં પલટો આવશે. તો હવે આપણે વાત કરીએ આગળની. તો અત્યારે જોવા જઈએ તો આમ કડકડતી ઠંડી છે તે જોવા મળશે, અને આગળ પણ આવી રીતે ઠંડી છે તે લાંબો ટાઈમ સુધી ચાલવાનું છે. એટલે ઠંડીનું જે રાઉન્ડ છે તે ચાલુ જ રહેશે વધઘટ સાથે. અને પવનો અત્યારે આપણે જોઈએ તો રોજ ઉડી એકદમ પવનો અત્યારે થોડા ઘણા ઠંડા પવનો સ્પીડી ફૂંકાઈ રહ્યા છે. તો આમાં 3-4 દિવસ બાદ થોડો ઘણો પવનોમાં પણ ઘટાડો થઈ જશે અને ઠંડી છે તે થયાવત રહેશે. તો આગળ આપણે જોવા જઈએ તો જાન્યુઆરીના 5-7 તારીખ આજુબાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD પસાર થશે. તેની શું ઇફેક્ટ થશે કે નહીં તે આગળ જતાં આપણે ખ્યાલ આવશે. પણ એક રીતે જોવા જઈએ તો આપણે ભલે કદાચ કાતરા જેવું થાય તો પણ આપણે થોડો ઘણો કદાચ ક્યાંક માવઠું રૂપી જોવા મળે, કદાચ નીચું ચાલે તો પણ તે આપણે તેના હિસાબે આપણે ઠંડી આપણે જોવા મળશે. એટલે ઠંડીનો રાઉન્ડ છે તે હજી આપણે લાંબો છે તે થયાવત જ રહેશે અને ચાલુ જ રહેશે. અને હાલ કોઈ માવઠાની કોઈ મોટી કોઈ શક્યતાઓ નથી. આ રીતે કાલનો દિવસ જ આપણે થોડો ઘણો કદાચ ફેરફાર છે તે અમુક વિસ્તારો પૂરતો થશે. ત્યારબાદ ફરીથી આપણે ઠંડી છે તે થયાવત રહેશે. અને આપણે ઝાકળ વર્ષાની હવે વાત કરવા જઈએ તો ઝાકળ વર્ષા હજુ આવનાર દિવસોમાં કોઈ પણ અવરાયાની ઝાકળ વર્ષા છે તે જોવા મળે તેવી શક્યતાઓ લાગતી નથી. એટલે પવનો મુખ્યત્વે આપણે શિયાળુ પવનો છે તે જ ચાલુ રહેશે. એટલે ખાસ કરી જે વાતાવરણ છે તે હાલમાં જે છે તે તેવી જ રીતે આગળ પણ રહેવાનું છે અને ઠંડી છે તે થયાવત જ રહેવાનું છે. કદાચ અમુક દિવસે આપણે ઠાર છે તે જોવા મળી શકે છે. તો આ હતી આજની માહિતી. ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર.